ખરેખર 15 દિવસ આવવાનું નહીં સત્સંગમાં, બરાબર. આજે એ 15 દિવસના ઉપવાસનો આજે અંત આવ્યો કહેવાય. 15 દિવસમાં સત્સંગનો ઉપવાસ ચાલુ હતો આપણે. અને એક સરખામણી એવું, એક હમણાં કુંભ મેળો કરતા બધા કુંભ મેળામાં ગયા કે ભાઈ અહીંયા કરોડો ને લાખો માણસો આવ્યા. શું કામ? તો કે એ કંઈક 143 વર્ષે એકવાર આવ્યો હતો મહાકુંભ કહેવાનો. હું એમ કહું ને કે 15 દિવસ કુંભ મેળામાં ડૂબકી મારી. આ કુંભ મેળો કેવો, એની સરખામણી કરીએ આપણે તો અમદાવાદ સિવિલ, એટલે સિવિલ એટલે લગભગ એશિયાની મોટી હોસ્પિટલ છે. ઓલા કુંભ મેળા શું હતું કે 143 વર્ષે આવ્યું, અને સૌથી મોટો દુનિયાનો કુંભ મેળો કહેવાય, ઓલ વર્લ્ડ. હા. અને આ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, તો એમાંય કુંભ મેળો હોય પણ એમાં દર્દી હોય દાદા. કેટલા માળે હતા? પહેલા માળે. એટલે પછી એમ કહે કે વहाँ ગયા કુંભ મેળામાં ગયા તો અહીંયા હેરાન થયા, તો અહીં થોડુંક હેરાન તો થવું જ પડે. અને ત્યાં દર્દીઓને આપણે જોઈને એમ થાય કે આવો જ્યાં જાઓ ને ત્યાં દર્દી, તમે લાઈન જ્યાં જાઓ ત્યાં દર્દી. ગમે વિભાગમાં જાઓ, એક વિભાગ એટલો ખાલી ન હોય, દર્દી દર્દી ને દર્દી. કુંભ મેળામાં બધા હુકમ ગયા કે શુદ્ધ અને પવિત્ર થાવ. તો અહીંયા શું કામ આવે? તો કે ભાઈ આપણું કંઈક દર્દ મટે. એટલે પણ ખરેખર ઓલો કુંભ મેળામાં ગયા એ હેરાન થયા, અહીંયા ગયા તો અહીંયા હેરાન જ થવું પડે. પણ ખરેખર આપણે ગુરુજીના ચરણે જે છે કે ગુરુજીના ચરણે 68 તીર્થ, તો અહીંયા આવી જાય તો આપણો કુંભ મેળો તો ફર્સ્ટ થઈ જાય. પહેલાંય મેં કીધું હતું. પણ કાંઈક એવું મારું હોય છે કે ભાઈ એ મારા બેન અને બનાવી, બરાબર. તો એની પરિસ્થિતિ એવી, ભાઈ બનાવી એક જ કમાવાના, 3 દીકરી, મકાન ભાડાનું, અને બીજું કોઈ હારે જાય એવી વ્યક્તિ કોઈ એવી નહોતી. હતા એમના જમાઈ આવ્યા હતા, ભાઈઓ કઈ કોઈ નહીં હોય, ભાઈ છે પણ આવ્યા નથી. અને કંઈક અવગુણ ન ગવાય છતાંય પણ બંનેનો સ્વભાવ થોડોક એવું કે ક્યાંય આમ સરખું હોય જ નહીં ક્યાંય. આપણે યાર ઘણી વાર એવું થઈ ગયું હોય, પણ છતાંય જવું પડે, ફરજ છે. બાપુ કે ફરજ ચૂકાય નહીં. એટલે ત્યાં ગયા ત્યારથી આ હતો, પાછા આવ્યા ત્યાં સુધી હું હારે હતો. આપણે કોઈને આર્થિક મદદ નથી કરી, પણ ટૂંકમાં આપણો સમય એને દેવો પડ્યો. તો ઘણી વાર એવું થાય કે ભાઈ અહીંયા બાપુ વાત કરે, અર્જુન બાપાને કહેતા કે ભાઈ તમારે કાંઈ કે ભોજનને આજે ઓલું ચાલુ કરવું હોય સદાવ્રત, તો અમે પૈસા તમને આપશું. અર્જુન બાપા શું કે ભાઈ તમે આવશો? તો કે એ સમય નથી. એટલે સમય મહત્વનો, પૈસા તો હાલો અમે એના માટે થોડીક એમ કે મારા એક મામાનો છોકરો ને એ બીજા એક મામાનો છોકરો, બે બાજુના, મારે તો બે બાજુ લાગે, કારણ કે આ બાલંબાવાળા છે એ સાઈડ અને અમરેલી સાઈડથી બે મામાના છોકરાઓ. એણે એ હેલ્પ માટે એમાં મૂક્યું હતું ફોનમાં બધું. એનાથી આપણને ઘણી આર્થિક મદદ મળી, લગભગ 1.5 થી 2 લાખ જેવું આર્થિક મદદ મળી છે. પણ એ તો હાલો પૈસાનું તો થઈ ગયું, પણ એની હારે જે સમય થોડોક અઘરું પડી ગયું. છતાં જે થવાનું થઈ ગયું. પછી નિદાન એવું થયું કે ભાઈ કેન્સર આવ્યું છે અને એનું ઓપરેશન શક્ય નથી.
પ્લસ એ બનાવીનું નેચર જ એવું કોઈ નિયમ ફોલો ન કરે. એટલે પછી ડૉક્ટરે એમ કીધું કે હવે અત્યારે કે 10 દિવસ તમે દવા લ્યો અને પછી આપણે નક્કી કરી કે એને કઈ પ્રકારના ડોઝ દેવાય કે થેરાપી કરવી એ જે ડૉક્ટર નક્કી કરશે. પણ એનું આપણે ઈચ્છીએ કે ભાઈ જીવન જો શક્યતા તો નથી પણ બને એટલું દર્દ ઓછું થાય અને એનું કાંઈક આગળ વધે એમ. બાપુએ તો કીધું મને કે સમરણ આપી દીધું. હવે એ કોઈ વાત જ સ્વીકારવા તૈયાર ન હોય. એ પોતે ભુવાની લાઈનમાં ઉપાત્રની આગળ વસ્તુ થોડી હોય બેટા. આપણને ખબર ન હોય ને. ના એટલે ભલે એ તો મેં તો હુકમ કીધું કીધું કે હતું. તમને એ તો અધિકાર છે એમ, તમે કરી શકો એનું એમ. એનું એ તો બાપુ તો સંતોને શું હોય કે કોઈનું કલ્યાણ થતું હોય. આજે આ લોકો આવ્યા ઉપદેશ લેવા બરાબર, તો એનું કાંઈક હશે એવું કાંઈક કમાઈ હશે તો એ આવી શકી ને. આપણે કંઈક ધ્રુવ કે પ્રહલાદ મહારાજની વાત છે કે એને નાનપણમાં ભક્તિ મળી. એટલે એને કોઈક કીધું ભાઈ આ તો હાવ નાનો છે ને અમે તો કે આટલા મોટા તો તમે આવો કે અને પછી એવડા ડુંગરા એવડા હાડપિંજરના બતાવ્યા કે આ વ્યક્તિ આટલા જન્મથી ભક્તિ કરતો આવે છે એટલે એને અત્યારે નાનપણમાં એ સુપાત્ર થયો તો એને આ વસ્તુ આપી. એટલે સુપાત્ર હોય તો જ વસ્તુ હોય એ બાપુની વાત સાચી છે. પછી ત્યાં અમને એવું થયું કે એકવાર ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે તો એ 1.5 થી 2 કિલોમીટર હોય. ત્યાં તો વાહન તો હોય ને, આપણે જ્યાં જવું ત્યાં હાલીને જવું હોય. બીજા વાહન ને રિક્ષાને એવું ફરતું હોય પણ ગમે ત્યાં જાઓ તમારે 2 કલાક નીકળી જાય. આવો જાવ થયા. એક જગ્યાએ ગયા ને અમે તો થોડીક વાર લાઈનમાં ઊભા રહ્યા, 15-20 મિનિટ ઊભા રહ્યા. ત્યાં એ અમારી યારે એમના જમાઈ હતા એ ટૂંકમાં મેડિકલ લાઈનમાં, એટલે એ હારે આવ્યા હતા શરૂઆતમાં. તો આપણને અંદર બોલાવ્યા ને ત્યાં બીજા બેન આવીને બેસી ગયા. એટલે એ બેસી ગયા એટલે અમને કે તમે થોડીક વાર બહાર વહી જાઓ. એટલે ઓલા અમારા જગાઈ જે જમાયા હતા ને કે જો મામા કે આ કેવું કરે એમ, આ લોકોનો વચ્ચે વારો લઈ લીધો. એવું કાંઈ વાંધો નહીં, હવે તમે હે ને એની જગ્યાએ આપણને મૂકો તો તમને આઈડિયા આવશે. આપણી કાંઈક ઓળખાણ હોય અને બીજા લાઈનમાં ઊભા ને આપણે વચ્ચે કરી જઈએ તો આપણને કેવું લાગે, તો આપણને સારું લાગે. એટલે આ વસ્તુ તો આપણે સત્સંગ છે તો એ એટલું બોલી શકીએ અને કોઈને કહી શકીએ, આપણે પાસે ધ્યાન છે. નકર તો આપણે જગતની દ્રષ્ટિ જોઈએ તો આપણે શું થાય, દ્વેષ થાય. ત્યારે એ આપણે આટલી વારથી ઊભા છે, આપણે 15 મિનિટ ઊભા, ઘણી વાર 2-2 કલાકથી માણસો ઊભા હોય તો એ વચ્ચે કોઈને લઈ જાય. પણ એ જગ્યાએ આપણે તો આપણને કેવું સારું લાગે. એટલે આ તો આપણે સત્સંગનો જે ટેવ છે અને સત્સંગમાં આવી છે તો આટલું આપણું ધ્યાન રહી શકાય. પછી એ કહી દો એટલે કીધું ભલે ગમે એ થાય પણ આપણે આપણી નિયતિ ચૂકવી ન જોઈએ. એ હશે તો એ કદાચ એનું કાંઈ ટાઈમિંગ હશે તો એ થઈ ગયું, એમાં હું વાંધો. ભાઈ આ એક થયો અનુભવ. તો બાપુ કહે કે ભાઈ અનુભવ તમને કાંઈ થાય તો અંધારામાં આટા મારો. ભલે આપણને એટલે અનુભવની વાત ભલે થઈ, ભાઈ એમ કે આપણે વાત એકની છે એટલે બાપુ એમ કહી શકીએ અને પોતે એ જગ્યાએ છે. આપણે એટલે પરાકાષ્ઠાએ નથી એટલે આપણે અનુભવની વાત કરી.
એટલે અનુભવ શું કામ ન થાય તો કે વાત એક નહીં છે તો એકમાં અનુભવ શું થાય એટલે બાપુ કહીએ કે ભાઈ અનુભવ થાય તો તમારા દ્વારા વાત મારો એટલે આ બધી સત્સંગની વાત છે આ લોકોને કંઈક એવું હોય છે કે ઉપદેશ લેવાનું મન થયું ઉપદેશ લેવોય હેલો છે અને દેવો હેલો છે પણ ઉપદેશ લીધા પછી જે હાલવું એ એક થોડુંક ભજન કોફી માગી લે. રામ કોફી રામ પોતાની સ્થિરતા માનસિક સ્થિરતા હોવી જોઈએ મન સ્થિર હોય ગીતાજીમાં કહે જ છે કે ભાઈ મન સ્થિર કરવું અતિ કપરું છે પણ સત્સંગે કરી વૈરાગ્ય કરીને એને સ્થિર કરીએ તો આ સત્સંગનો માહોલ આપણે અહીંયા ખૂબ હાલે જ છે ડેઈલી તમને સત્સંગ મળી ગયું એ સત્સંગમાં આવવાથી વિવેક પ્રગટ્યો એટલે વિવેકથી પછી આપણને સાર અસારનું ભાન થાય આજ મેં હમણાં જ કીધું ને ભાઈ બોલા વયા ગયા તો વિવેક હોય તો સાર અસારનું કંઈક આપણને યાદી થાય ને એમ નકર તો આપણે જગની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ખતા જ ખાય એટલે ખરેખર ઉપદેશ લઈ અને પોતાની સ્થિરતામાં રહેવું અને ભજન કરવું બોલીએ સદગુરુ મહારાજની જય. જય બોલો મયુરભાઈ ચા આવે છોકરા હજી તો વાર લાગે ને બેટા